જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણી અંદર રહેલા દેવો એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા વગર ચાલતું નથી. એક રીસાય તો બીજા ચારેય રીસાઈ જાય. માટે પાંચેયને આ જીવાત્માએ, એટલે આ નામધારી આપણે જે વ્યક્તિ છીએ, એમણે આ પાંચેયને પ્યારથી પકડી રાખવા પડે. આપણે ઘણીવાર બોલીએ છીએ, મેં સેવા કરી, મેં પૂજા કરી, મેં માળા કરી, મને તો 4-4 કલાક સેવા કરતા થાય, મારે તો રોજ દર્શન કરવાનો નિયમ જ છે, ભાઈ આપણે ભગવાન માટે આટલું તો કરવું પડે ને. અરે ના ના ના, ગલતફહેમીમાં ના રહેશો. આપણે કોઈ જ ભગવાન માટે નથી કરતા, આપણે આપણી માટે જ કરીએ છીએ, અથવા એન્ટરટેનમેન્ટ માટે કરીએ છીએ, અથવા ટાઈમ પસાર થાય એટલે કરીએ છીએ. અને હા, ભાવથી પણ કરીએ છીએ, હું એમ નથી કહેતી ભાવ વગર કરીએ છીએ, પણ ક્યારેક આપણે વહેમથી પણ કરીએ છીએ કે આજે સેવા નહીં કરીએ તો આમ થઈ જશે, તો આજે સેવાનું કામ બીજાને સોંપી દઈએ તો. એટલે આપણે જે કરીએ છીએ એનો સાક્ષી આપણે છીએ. પણ જે નિસ્વાર્થ અને નિષ્કામ ભાવે જો કરવામાં આવે, કોઈની પ્રશંસા વગર, અને આપણે જે કરીએ છીએ એ બીજાને કહ્યા વગર, ઉપકાર કરવાની ભાવના વગર કરીએ, તો એ કંઈક આપણને ફળ મળે. પણ આપણે ભગવાન માટે નથી કરતા, એ ખાસ ધ્યાન રાખવાનું. આપણા સત્કર્મ જમા થાય, યા તો આપણો ટાઈમ સારો પસાર થાય, આપણે એટલા માટે કરીએ છીએ. એમાં ભગવાન ક્યાં વચ્ચે આવ્યા ભાઈ? કિચનમાં સવારના પહોરમાં પગ મૂકીએ, એમાં પહેલું કામ આપણે ગેસ પેટાવવાનું કરીએ છીએ. આજે હમણાં જ આપણે ચા દૂધ બનાવશું, પછી આપણે કે રસોઈ કરનારને રાખ્યા હોય તેને પ્રથમ અગ્નિને 3 વાર સ્પર્શ કરી, ગેસને, જે આપણું કામ કરવા અગ્નિ તત્વ અંદર બેઠા છે, તો એ ગેસને સ્પર્શ કરી આંખે અડાડીએ. સમજો થઈ ગયું અગ્નિ દેવતાનું પૂજન અને આવાહન. માટલામાં જલ ભર્યું, માટીને જલનો અભિષેક કર્યો, અગ્નિ દેવતાનું આવાહન કર્યું, એટલે આપણે પૂજા કરી, એટલે આપણે અગ્નિ દેવતાને, એટલે ગેસને આપણે 3 વખત નમસ્કાર કર્યા. વાયુદેવને સુગંધી અગરબત્તીમાં પ્રગટ કર્યા. અગરબત્તીને મંદિરમાં બિરાજતા દેવો પરથી ઉતારી આપણા બધા જ રૂમમાં જપ કરતાં કરતાં ફેરવી દેવાનું. નેગેટિવિટી દૂર થઈ જશે. આપણે ફ્રીઝ થઈ જશું, ફ્રેશ થઈ જશું, ફોરા થઈ જશું. કારણ કે દેવ પરથી વાતો વાયુ, અને એ વાયુએ આપણા દેવને જે સ્પર્શ કર્યો છે એ આપણા ઘરને પવિત્ર કરી દેશે. કોઈ પણ અસત તત્વ ઘરમાં આવવા નહીં દે. આવશે તો ટકી નહીં શકે, અને ટકશે તો એ પણ પવિત્ર થઈ જશે. માટે આટલું જરૂર કરવાનું. શાસ્ત્ર એટલે ધર્મ કહે છે કે કોઈના કિચનમાં અને કોઈના બેડરૂમમાં બોલાવ્યા વગર જવું નહીં. ઘણાને તો ટેવ હોય, એમાં બહેનોને ખાસ ટેવ હોય, સીધા કિચનમાં જાય અને રસોઈ કરેલું જે પાત્ર હોય, દાળ હોય, શાક હોય, જે કાંઈ હોય, છીબું ખોલીને જોવાની ટેવ ઘણાને હોય છે. શું બનાવ્યું? મસ્ત સુગંધ આવે છે. ના, આ બહુ જ અધર્મ છે અને ખોટું છે. તેથી ભોગભૂમિ આ બેડરૂમ છે, અને કિચન આ પવિત્ર ભૂમિ છે. કોઈને ગમે કે ન ગમે, આ વિચાર કરવો બહુ જરૂરી છે. બોલાવે તો જ જવાનું, નહીં તો આપણે બેઠક રૂમ હોય જ એમાં બેસીએ. સીધા કિચનમાં જવાની જરૂરત નથી, ને બેડરૂમમાં તો અમસ્તુંય ના જવાય કોઈના બેડરૂમમાં. તેથી બહુ જ સમજીને જીવવા જેવું છે. આપણે ગમે ત્યારે ગમે તેમ કરીએ એ શાસ્ત્ર વિરુદ્ધ છે. તેથી ભગવાને 16મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહ્યું છે,